નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 11 નિયોનેટલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું। આ એમ્બ્યુલન્સ પરિવહન દરમિયાન નવજાત શિશુઓનું સતત મોનિટરિંગ અને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે। આ ઉપરાંત નિયોનેટલ ઇમરજન્સીમાં તાલીમબદ્ધ કર્મચારીઓ અને જીપીએસ ટ્રેકિંગ સહિતના અદ્યતન સંસાધનોથી સજ્જ છે। નિયોનેટલ એમ્બ્યુલન્સોના રાજ્યવ્યાપી સંચાલનથી નવજાત અને શિશુ મૃત્યુદર ઘટાડવાની પહેલમાં મહત્વપૂર્ણ અને નિર્ણાયક કામગીરી સુનિશ્ચિત થશે। કુલ 50 એમ્બ્યુલન્સ શરૂ થઈ ચૂકી છે। આજે 11 એમ્બ્યુલન્સનું આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા અમે લીલી ઝંડી અપાવી અને પ્રજાના લોકોના હિતમાં કાર્યવાહી કર્યું છે। મને આશા છે કે ગુજરાતની અંદર દરેક ક્ષેત્રે જ્યારે સરસ કામગીરી થઈ રહી છે ત્યારે અંત્યોદય સુધી, નાનામાં નાના ઘર સુધી, નાનામાં નાના ગામ સુધી એક પણ બાળકનું દવાના અભાવે અથવા તો સારવારના અભાવે મૃત્યુ ન થાય એવી આપણે સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પ હવે આગળ વધી રહ્યો છે।